રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે ફુલાવરના બિયારણ વિશે, એટલે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર વાવવાના થતા ફુલાવરના બિયારણો જે આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે, તમામ બિયારણો હું તમને બતાવવાનો છું। કારણ કે ફુલાવરની અંદર એવું હોય છે કે એના ટાઈમ પ્રમાણે જેનું આપણે વાવેતર કરવું પડતું હોય છે, પછી એનો ટાઈમ બદલી જાય એટલે બિયારણો જે છે ચેન્જ થતા રહેતા હોય છે। એટલે ખાસ કરીને આપણી પાસે અત્યારે જે બિયારણો હાજરની અંદર ઉપલબ્ધ છે એ તમામ બિયારણો હું તમને બતાવી દઉં। અને બીજી વસ્તુ કે ઘણા ખેડૂત મિત્રો અમને પૂછતા હોય છે કે દિલીપભાઈ, ફુલાવરનું બિયારણ અમારે માપ કેટલું જોઈએ, એટલે કે ફુલાવરનું બિયારણ અમારે એકરની અંદર કેટલું જોઈએ? તો ખેડૂત મિત્રો, ફુલાવરનું જે બિયારણ છે એ 1 એકરની અંદર 150 ગ્રામની આજુબાજુ જે છે એ બિયારણની જરૂરિયાત રહેતી હોય છે, એટલે એ પ્રમાણે જે છે તમારે બિયારણ ખરીદવું જોઈએ। હવે ખેડૂત મિત્રો, આપણી પાસે જેટલી પણ વેરાયટીઓ હાજર છે એ તમામ વેરાયટીઓ હું તમને બતાવી દઉં। તો એની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ તો સિજન્ટા કંપનીનું 1522 આ વેરાયટી જે છે આપણી પાસે હાજર ઉપલબ્ધ છે। આ વેરાયટી વર્ષના મોટા ભાગની અંદર થાય છે, એટલે કે ટૂંકમાં 4-5 મહિના સુધી જે છે આનું વાવેતર થાય છે અને આના પરફોર્મન્સ 1522 ના ખૂબ સરસ મળે છે। બીજી વસ્તુ કે ખાસ કરી અને જુલાઈ અને ઓગસ્ટ માટે BSF કંપનીનું ડાયના બરોબર છે, આ વેરાયટી આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ થઈ ગઈ છે। બીજી વસ્તુ કે ખેડૂત મિત્રો, અત્યારે જે હું તમને ફુલાવરની વેરાયટીઓ બતાવી રહ્યો છું એ મોટા ભાગના જે ફુલાવરો છે એ 65 થી લઈ અને 75 દિવસની વચ્ચે પાકતી આ વેરાયટીઓ છે, એટલે એ પ્રમાણે જે છે તમારે પ્લાનિંગ કરીને એનું છોપણ અથવા વાવેતર જે છે તમારે કરવું જોઈએ, બરોબર છે। બીજી વસ્તુ ખેડૂત મિત્રો, હવે અત્યારે વ્હાઇટ ક્રિસ્ટલ સકાટા સીડ્સનું વ્હાઇટ ક્રિસ્ટલ આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। આની થોડી ખાસિયતોની વાત કરીએ તો આ એકદમ સફેદ કલરનું આવશે, બરોબર છે। એકદમ આપણે દૂધ જેવો વ્હાઇટ કલર જે છે આ વેરાયટી ફુલાવરનો જે છે આવશે। બીજી વેરાયટીની આપણે વાત કરીએ તો વેલકમ ક્રોપ સાયન્સનું 764 વેરાયટી, વેલકમ ક્રોપ સાયન્સ 764 આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। હવે આ વેરાયટીની અંદર કેવું થાય કે આ જે પાન છે દડાની ઉપર ચડી જતા હોય છે, એટલે કદાચ થોડી ઘણી ગરમી પડે કે એવો આવે તો આ વેરાયટીને વાંધો આવતો નથી। એની સિવાયની આપણે વાત કરીએ તો સંગ્રો કંપનીનું કરીના વેરાયટી બરોબર છે, આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે ખેડૂત મિત્રો। અને ઓપી વેરાયટીની વાત કરીએ તો એની અંદર ડોક્ટર સીડ્સનું સમર વ્હાઇટ બરોબર છે, આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। ખાસ કરી અને ચોમાસાની શરૂઆતનો જે પીરિયડ હોય એ દરમિયાન સમર વ્હાઇટનું વાવેતર ખૂબ વધારે થતું હોય છે। હવે ખેડૂત મિત્રો, આપણી પાસે વેલકમ ક્રોપ સાયન્સની બીજી વેરાયટી 1455 આ પણ આપણી પાસે ખેડૂત મિત્રો હાજરની અંદર ઉપલબ્ધ છે। આ વેરાયટીની અંદર પણ જે દડાની સાઈઝ જે છે મોટી થાય છે। અને બીજી વસ્તુ કે નોબલ સીડ્સનું જે છે વર્ષા બરોબર છે, આ વેરાયટી પણ આપણી પાસે ખેડૂત મિત્રો હાજરની અંદર ઉપલબ્ધ છે। નોબલ સીડ્સનું વર્ષા, આનો પણ દડો જે છે પેક થાય અને એકદમ વ્હાઇટ જે છે એ દડો થતો હોય છે, એટલે બજારની અંદર જે છે એ એના માર્કેટ ભાવ સારા મળતા હોય છે, બરોબર છે। તો આપણી પાસે જેટલી પણ F1 અને OP ની અંદર જે વેરાયટીઓ હતી ખેડૂત મિત્રો, એ તમામ વેરાયટીઓ મેં તમને ફુલાવરની બતાવી છે। એની સિવાય તમારે વિશેષ કોઈ વેરાયટીની જરૂરિયાત હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત સુધી મોકલો કે જેથી કરી અને એમને પણ સારી એવી કૃષિ માહિતી મળી રહે। અંતમાં કે હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે। એ સાથે જ મને રજા આપશો। જય જવાન જય કિસાન।